હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ગુજરાતની દીવાદોરી સમાન નર્મદા ડેમમાં પાણીની આવક થતાં હવે 3 નવ દરવાજા ખોલવામાં આવ્યા છે। 9 દરવાજા ખોલીને નર્મદા નદીમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે। આજે નર્મદા ડેમમાં 1,17,257 ક્યુસેક પાણીની આવક થઈ છે। નર્મદા ડેમની જળ સપાટી 135.3 મીટર પર સ્થિર થઈ ગઈ છે। આ સાથે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના નાના કાકડી, આંબા અને ચોપડા વાવ ડેમ ઓવરફ્લો થયા છે, જેના કારણે નીચાણવાળા ગામોને એલર્ટ આપવામાં આવી રહ્યું છે। તો જ્યાં મિત્રો ઉપરવાસ મધ્યપ્રદેશમાં વધુ વરસાદ પડવાના કારણે નર્મદા ડેમમાં પાણીની આવક વધી છે, જેના કારણે ડેમના 5 દરવાજાની જગ્યાએ 9 દરવાજા ખોલીને નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। નર્મદા ડેમમાં પાણીની આવક 1,17,257 ક્યુસેક થઈ છે। નર્મદા ડેમની જળ સપાટી 135.3 મીટર પર સ્થિર થઈ છે। નર્મદા ડેમની જળ સપાટીનું રૂલ લેવલ જાળવવા માટે ગઈકાલે સાંજે 6 વાગ્યાથી નર્મદા ડેમના 9 દરવાજા ખોલવામાં આવી રહ્યા છે। તો જ્યાં મિત્રો હાલ ડેમના 9 દરવાજામાંથી 50,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જ્યારે RBPHમાંથી 43,716 અને CHPHમાંથી 23,370 ક્યુસેક પાણી કેનાલ અને નદીમાં છોડવામાં આવી રહ્યું છે। નર્મદા ડેમમાં કુલ 1,16,973 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। નર્મદા નદી બે કાંઠે વહી રહી હોવાથી નર્મદા, ભરૂચ અને વડોદરાના નર્મદા નદી કિનારા વિસ્તારના લોકોને સાવધાન કરવામાં આવી રહ્યા છે। તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। નર્મદા જિલ્લાના ચોપડ વાવ ગામ પાસે આવેલો ચોપડ વાવ ડેમ તથા અન્ય એક નાના કાકડી આંબા ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે। કાકડી આંબા ડેમની સપાટી 187.45 મીટર નોંધાઈ હતી, જે 5 સેમીથી ઓવરફ્લો થયો છે। ચોપડ વાવ ડેમની સપાટી 187.45 મીટર નોંધાઈ હતી, તો જે મિત્રો જે 5 સેમીથી ઓવરફ્લો થયો છે। આ બંને ડેમ વિસ્તારના ખેડૂતોને સિંચાઈ સુવિધાનો લાભ મળશે। જે ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા અને નદી કિનારાના વિસ્તારવાળા ગામોને એલર્ટ પણ કરાયા છે, તેમજ ગામ લોકોને નદી કિનારે અવરજવર નહીં કરવામાં સૂચના આપવામાં આવી રહી છે। તો જ્યાં મિત્રો આના વિશે તમારું શું કહેવું છે, અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।